गुड मॉर्निंग स्टूडेंट्स। आज आप धोरण 7 में ध गंगा प्रोज भणवानो छे। आपणे लास्ट टाइम जोयुं हतुं के सागरना जे सगरना जे सन हता एना बधाने बाळी नाखे छे। हवे आगळ जोईशुं के नाउ ओनली द वॉटर ऑफ द गंगा कुड गिव धેम अ न्यू लाइफ। के ऋषिमुनिए जे सगरना बधा ज छोकराने बाळी नाख्या तो एमने जो पुनर्जीवित करवा होय तो गंगा नदीना पाणीथी ज शक्य छे। बट एट धैट टाइम द गंगा वॉज नॉट ऑन द अर्थ, सी वॉज इन द हेवन। कि ए समये गंगा नदी जे छे ए स्वर्ग में वहेती हती, पृथ्वी पर नहीं। भगीरथ वॉज अलोन एट होम। के भगीरथ एकलो ज घरे हतो। ही प्रेड टू द रिवर गंगा to come down on the earth and bring his brothers to life again। અને ભગીરથ જે છે એ ગંગા નદીને વિનંતી કરે છે કે તમે પૃથ્વી પર લોક પર વહો અને એના કારણે મારા ભાઈઓને ફરીથી સજીવન મળે, એટલે જીવન મળે। The Ganga was happy to be on the earth, but she was afraid that her fall from heaven to earth would break the earth। કે ગંગા નદીને પણ પૃથ્વી પર વહેવાનું ગમશે, પણ એમને એક બીક હતી કે જો સ્વર્ગમાંથી ગંગા નદી પોતાના સંપૂર્ણ વેગથી પૃથ્વી પર પડશે તો પૃથ્વીના ટુકડા થઈ જશે। બરાબર છે। તો ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવ ટુ હેલ્પ ધ ગંગા। અને એટલા માટે જ ભગીરથ એ ભગવાન શિવને વિનંતી કરે છે કે તમે ગંગા નદીને તમારી જટામાં એમને બાંધો, જેથી તમે અત્યારે તમે શંકર ભગવાનનો ફોટો કે કંઈક જુઓ છો તો તમને એમની જટાની અંદરથી પાણી નીકળતું હોય એ જોવા મળે છે। ધાર આમ ફુવારા રૂપે નીકળતી હોય એ જોવા મળે છે। તો એનું કારણ એ છે કે શંકર ભગવાને ગંગા નદીને પોતાની જટાની અંદર ધારણ કરી છે અને એના કારણે ગંગા ત્યાં પાણી પડે છે। અને શંકર ભગવાને એટલે કે ભગવાન શિવે ગંગા નદીને ધારણ કરી અને એમની જટાના મદદથી એ પૃથ્વી પર વહે છે અને એટલા કારણે જ પૃથ્વીને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી। લોર્ડ શિવ અગ્રીડ અને આ બાબત માટે એ સંમત થાય છે। હી આસ્ક ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હેર। કે લોર્ડ શિવ જે છે એ ગંગા નદીને એમના લાંબા વાળમાંથી વહેવા માટે જણાવે છે। ઇન ધીસ વે ધ ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ। અને આ રીતે ગંગા નદી સ્વર્ગમાંથી એકદમ સરળતાથી અને વિનમ્ર રીતે પૃથ્વી પર અવતરણે છે। ધ ગંગા ફ્લોઝ ઓવર ધ એશ ઓફ સગર્સ સન્સ એન્ડ ધે ઓલ કમ ટુ લાઈફ અગેન। કે જેવી જ ગંગા નદીનું પાણી એ બરેલી રાખ ઉપરથી પસાર થાય છે એવા જ એ રાખ પામેલા બધા જ જે રાજકુમારો છે એ ફરીથી પુનઃસજીવન થાય છે। ભગીરથ પ્રેડ ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ, સો સી ઇઝ ઓલ્સો નોન એઝ ભગીરથી। કે ભગીરથે ગંગા નદીને પૃથ્વી પર વહેવા માટેની વિનંતી કરી હતી અને એના કારણે જ ગંગા નદીને ભગીરથીના નામથી પણ ઓળખવામાં આવે છે। તો આ રીતે અહીંયા આપણો પ્રોઝ 1 પૂર્ણ થાય છે। આ જે વાર્તા જે છે એ કદાચ તમે લોકડાઉનની અંદર જો સવારે જોયું હોય તો સવારે 8 વાગે ચેનલ પર આવતું હતું ધ ગંગા। ધ ગંગા નામની જે ધારાવાહિક છે, જે સિરિયલ છે, એની અંદર આખું વર્ણન દર્શાવેલું છે કે કેવી રીતે કઈ ઘટના બની અને શું થયું, એના કારણે ગંગા નદી પૃથ્વી પર આવે છે અને શું થાય છે એ બધું જ અંદર આપેલું છે। બરાબર। તો અહીં આપણું પ્રોઝ 1 પૂર્ણ થાય છે। તમારે એક્સરસાઇઝ જે છે એ નોટબુકમાં લખવાની છે, ફક્ત 5 MCQ છે। તો અહીં આપણું પૂર્ણ થાય છે। અસ્તુ વિદ્યાર્થીઓ।